આ દેહી બનાવવા માટે કોઈક સામાન ખરો, કોઈક લાકડું છે, પથ્થરો છે, કોઈક મટી છે, કોઈ સાધન છે. અને કેવી બનાવી મટી? દેહી કેવી બનાવી? બરોબર ધ્યાન કરીને ઓળખજો, બરોબર ધ્યાન કરીને સમજજો. નિમળે સુતાર, નિમળે કોઈ કુમાર, નિમળે કોઈ લોહાર, અને નિમળે કોઈ કારીગર. બધા વિચાર કરો કે કારીગર ઘડે એ પણ દેખાય, સુતાર લાકડું ઘડે પણ દેખાય, કુમાર માટી ઘડે પણ દેખાય, કોઈ ઓટે નથી. આ વસ્તુ ઘડી એ કને દેખ્યું, કને વાત કરી આપો. આ વાતને પાછું સમજવો સંતો. અને કાં બની, કોને બનાવી, કે બનાવી. આજે કોઈ જિંદગી વીતી ગઈ પણ કોઈ આપણને આનો રસ્તો નહીં બતાવ્યો. કોઈ સાતરમાં બી લખેલું નહીં મળે, કોઈ વાંચેલું બી નહીં મળે, કોઈ માસ્તર કાન ભણેલું પણ નહીં મળે. સંતો ભક્તો કાશી માટીનું મટકું ઘડ્યો રે કુંભા, આયો રે અવસર ભૂલો મતી. કાશી માટીનું મટકું ઘડ્યો રે કુંભા, આયો અવસર સૂકો મતી. આપણને બધાને ખબર છે સંતો ભક્તો, કોઈ નથી એવું નહીં. કીધું કે બાપ છે શું કહેવાય? બીજ. આ શરીર બન્યું, કાં બન્યું? માં. બાપ બીજ, માં થાન. માના ઓદનમાં થાન બનાવ્યું. કોને બનાવ્યું? ભગવાને. માન બી ખબર ખરી, માન બી ખબર નહીં મળે. બાપની અંદર બીજ છે તે બાન બી ખબર નહીં મળે. આ વિચાર કરો હાવ સંતો. બસ માણા કે મેં, મારું અને હું, કેટલું ખરાબ કહેવાય. આ બિચારો કેટલો ખોટો કહેવાય. પાછું વગર હથિયારે તૈયાર કર્યું. સંતો હતો માન શું આપ્યું? ધર્મ. કોને આપ્યો? ભગવાને. મૂળ પાયો ધર્મ. એની સવાઈ કોઈ કારીગર નહીં મળે, તો કોઈ હાથ નહીં મળે, તો કોઈ હથિયાર નહીં મળે, અને કોઈ સમાન નહીં મળે, તો કોઈ સાધન બી નહીં મળે. તો આવી કળા કુદરતી આપણી અંદર અધીન કરી છે. કોઈ બહાર કરી ઘડી જ મોકલાયું એવું નથી, તૈયાર કરીને મોકલાયું એવું બી નથી. આપણી અંદર આ કાયા દેહ છે. કાયા દેહની અંદર ભગવાને ઉત્પન્ન કરી, ભગવાને પ્રગટ કરી. પ્રથમ ભગવાને શું બનાવ્યું? આ શરીરનું સંતો ભક્તો કનાકને ખબર હોય શું બનાવ્યું હતું? પ્રથમ પહેલી શું બનાવી? હડ્ડી. ભગવાને હડ્ડી બનાવી અને હડ્ડીને જળ દેતી. હડ્ડી જડી પછી ભગવાને શું બનાવ્યું? નસ. નસથી હડ્ડી જોડી. કોને? ભગવાને. આપણી અંદર આપણી ભેળો રીત આપણને ગબ નહીં મળે. નસથી જોડીને ફેર ભગવાને શું બનાવ્યું? મસ. મત્સ્ય બનાવીને ફેર ભગવાને નસ જડી. નસથી હડ્ડી જડી.
અને મસ્તી નસ જડી. હવે નસ કેટલી બનાવી ભગવાને? 900. સંતો ભક્તો, 900 નાડી, 100 से सांदा, 72 कोटा, रूमे रूम हरि तारो निवास. संतो भक्तो, આ દુઆર છે ને બધા રસ્તા એ હરિનો છે. જે કઈ કરે એ હરિ કરે. બીજો કોઈ તાકાત છે બીજાને કઈને કરે એવું છે કશું નથી. 300 નાળીમાં ભગવાને વાયુ મૂક્યું, 300 નાળીમાં ખૂન મૂક્યું, 300 નાળીમાં ગંગા મૂકી, 900 નાળી. અને પછી તૈયાર કરી અને જડી. પછી ભગવાન જાણવા નહીં મળ્યા, જોવા બી નહીં મળ્યા. સમાજ પૂરો થાય પછી અંદર આત્માને બેસાડ્યો કોને? ભગવાનને. કે આ બેસ સારું છે એમ કરીને આત્માને બેસાડી દીધો. પછી માના થાનમાં બાળક ફરવા લાગી જાય. ટવળે હલ્લે તેર બાયો કે હાવ છોકરો જીવાત્મા આવ્યો, હાવ ફરવા લાગ્યો છોકરો. સંતો ભક્તો, આ કાલ સમજવાની જરૂર છે. છોકરું ફરવા લાગ્યું અંદર માના પેટમાં. 9 માસ પૂરા થાય પછી પૂરું થયું. વાવ બી અંદર જ ઉગાડ્યા ભગવાને. જે કંઈક શરીર ઉપર તૈયાર કર્યું એ કા ભગવાને અંદર જ બનાવ્યું. વાવ બી ઉગાડ્યા, રંગ બી બહાડ્યો, રૂપ બી બહાડ્યું. કોઈ ડબલી નહીં મળે રંગ માટે, રૂપ માટે કોઈ ડાબલું નહીં મળે. દેખો અલગ અલગ રંગ પૂર્યો છે બધાનો. સંતો ભક્તો, આજે કેટલી સંતો બધો આવ્યા છે પણ એક રૂપ છે કે ના એનું? બધાનો કોઈ એક રંગ છે? આ વિચાર કરો. કેટલી કાળજી રાખી હોય ભગવાને. આપણું દરેક કામની સુકી જાય. અરે હું ભૂલી ગયો, અરે આ એમ થઈ ગયું, અરે હું ભૂલી ગયો, મને આ બોલાઈ ગયું. આ વિચાર કરો. આદિ કલા કુદરતી તૈયાર કરી અને અંદર જડી તૈયાર કરીને આત્મા દેવ કરી 9 માસ પૂરા કર્યા. 9 માસ પૂરા કરી પછી બાળક ભગવાને બહાર કાઢ્યું. એ બાળક બહાર આવીને બોલ્યું કોને? ભગવાનને. શું કે હું આ તું તા, હું આ તું તા. ત્યારે માતાએ શું કે? હા છોકરો રોવે છે. રોવેની છોકરું ભગવાનને બોલ્યું કે હું આ તું તા. ત્યારે ભગવાને શું કીધું? કઈ નહીં બેટા, જા કે પાછો તો કઈ જાહી, મારી કઈ પાછો આવી કે નહીં આવી એમ કરીને ભગવાન જતા રહે. ભક્તાને કે મારું સોરું, આ મારું ફલા, મારું ઢીકણું. એટલે કઈ લખ્યા છે ઉગાડ્યા એમ તો કે મારું સોરું, મારું હેલું, મારું પેલું. બધા વિચાર કરે. આપણે ખૂબ આમાં કલા કંઈક કરી આપણી. કંઈક રંગ નાખ્યો કે રૂપ નાખ્યું કે કંઈક ઘડવા લાગ્યા કે માટી લાવવા લાગ્યા એવું કંઈ કર્યું આપણી. કઈ સાધન ને મળે સંતો વખતો કઈ નહીં કર્યું આપણે. આપણું હલ્યા બી નહીં. ના કુદરતી તૈયાર કરીને આજ મૂકીને આપણું નાખ દેતું. બહાર આવીને પછી તારી મારી કરતા સાહેબ ગયો સંસાર. સંતો ભક્તો, આજ આપું પણ બધા નાહી પડેલા પણ ભગવાન વહાં પડી ગયો હતી. આ ધરીને લાવ્યો ભગવાન. નાથેલા બધા આપણા ગેડે બી નાહી ગયા. નાહી કઈ દે કર્યું. આપું પણ નાથેલા હતા. પણ દેખો આજે મૈયા આવી, મૈયાએ દયા કરી, મૈયાએ કૃપા કરી. કોણ આવ્યું? ભક્તિ માતા. પોતે ભક્તિ માતા આવી તો આજ આપણું પણ ભાન હતી આની.
આપણાનો કોઈ પતો બી નથી. સંતો ભક્તો ક્યારે ભક્તિ આવી, ક્યારે આવી, આનું પણ ધ્યાન કરજો ભગત ભક્તાને બધા. પેલો એક સમય આવ્યો તે વખતમાં આપણા ભાઈઓ બધા બળવા હતા, પંડા હતા, ઢાંક્યો વગાડતેલા, કામડા વગાડતેલા, ગાણા ગાતેલા કરતેલા. તો તે વખતમાં સમય આવ્યો તો એક વર પહેલે બળવાએ ઢાંક્યો વગાડ્યો, ઠીકરા કાઢ્યા. આના ગામને કઈ બીજા ગામમાં મેકે આવ્યા, બીજા ગામના બીજા ગામમાં મેકે આવ્યા. એમ કરતે કરતે ગામડે ગામડે ખોબડા કાઢ્યા, ઠીકરા કાઢ્યા. હવે તે વર્ષ ગયું અને બીજે વર્ષ ભક્તિ માતા પોતે આવી, રૂપ ધારણ કરીને આવી. ક્યાં આવી? આ માતાએ બેઠી એમાં. એ માતા 1500 હાથનું કપડું પહેરતી. તો ભક્તિ માતાએ કપડું કઢાડી 1 મીટરનું કપડું પહેરાવી. દેખ દેખ કોનું રૂપ તેર કે માતા આવી. આજા ભક્તાને 1 મીટર કપડું પહેરેલી, માતાનું રૂપ દેખાય. પેલું 100 હાથનું કપડું હતું તે માતાનું રૂપ નહીં હતું. તો એ કપડા પહેર્યા, ઓઢ્યા, તેમાં આપણું કોઈ નાતેલા નહીં, કોઈ ધોતેલા નહીં, કોઈ કઈ નહીં કરતેલા. એ માતાએ ઉપવાસ કર્યો. આપણા ડોકરાઈ દેહ બનાવેલા, માતા મનાતા બધું બનાવેલું કા ઝાડના થોડોમાં, કેટલાક ભડકોના થોડોમાં ભડકા ભેળા કરીને, ગાગરા ભેળા કર્યા, કોળીઓ ભેળા કર્યા અને ભોગ મારતેલા, જીવ મારતેલા. એ માતાએ ઉઠીઓથી બેહડે બેહડે પાણી ભરી અને દેવી દેવતાને ઊંઘાયા, ધોઈ ધારી સાફ કર્યા અને પછી ત્યાં દીવલા ડાળ્યા, અગરબત્તી હળગાવી. આપણા ઘરમાં કોઈ ગતિ નહીં હતી, આપણા ઘરમાં પણ એ દીવલો રાળ્યો, ઉપવાસ રાખ્યો. કોને ખબર નહીં મળે હું કરી રહ્યો એમ, પણ માતા પોતે આવે ને દર્શન દેતું અને માતા પોતે પ્રસન્ન થાય. પછી આપણા ઘરોની અંદર અગરબત્તી કરવા લાગ્યા, કોઈ હાથ પગ ધોવા લાગ્યા, નાવા લાગ્યા. અગિયાર ડોકરા ઉઠે તેવા હો દોડલી ને ઓરવા નાહી જતા. દાંતુણ નહીં કરતો, હાથ નહીં ધોતા, પગ નહીં ધોતા. પછી ટાઈમ થાય ને ભાત લઈને જાતી ભક્તાણી કે ત્યાં ડોકરો દાંતણ ભાંગીને સાવીને મોં શીરીને હાથ ધોઈ દેતો કાંડા માતાને, મોં ધોઈ દેતો પણ ખાઈ લેતેલા. આ દેખો કેવી ટેવ હતી, આપણી ટેવ કેવી હતી સંતો ભક્તો. પછી મયા દયા કરીને બધા નાવા શીખવ્યા, કપડું પહેરવા પણ શીખવ્યા. અને આપણે બોલતેલા કેટલું ખરાબ બોલતેલા, ડોકરા બી કેટલું ખરાબ બોલતેલા, માતાએ બી કેટલો ખરાબ બોલતેલીઓ. આ કઈ ડોકરીઓ કદી બોલતી હોય ને તે બાકી ભૂલી ગયો. હાવ શું કહેતી કે તને પડે તો હાય, તારી ઘાટ ભળું હું, તારી રાબડી રાંધું, એમ કરીને ડોકરીઓ ગાવ દેતી. કોને ડોકરા ઓહે તને ગાયક દેતી પણ બીજો નહીં દેતી હોય કદાચ. આ દેખો હકીકની ટેવ ખરાબ છે. તે ઘાટ ભળે મકીને ડોકરા કે તારી ઘાટ ભળો. આ દેખો કહાની કેવી, આ ઓળખવાની સંતો ભક્તો એટલી ખરાબ વસ્તુ હતી. તો આજ મયા આવી, દયા કરી, કૃપા કરી. આજ આપણી પોને નાવા શીખ્યા, ધોવા શીખ્યા. આજ આપણે ભજન બોલી રહ્યા, સત્સંગ બી કરી રહ્યા છે. તો કદાચ શાસ્ત્રો ભણવા ગયેલા આપણું સંતો ભક્તો, શાસ્ત્રો વાંચવા કઈના ગયેલા, કને એકડો બગડો ભણ્યા કઈના નહીં ભણ્યા. એમ કીધું કે આયો આયો કળજુગ ભાવ ભાઈ સેતો આપશે આલમ રાજા તો ઘેર ઘેર લેખા માંગશે. એક કળયુગ કિનારો આવશે
ત્યારે કે ભણેલો ભૂલી પડશે અને અભણ યાદ કરશે. આંધો છે દેખતો થાય, દેખતો છે આંધો થાય, લંગડો છે ચાલતો થાય અને ચાલતો છે લંગડો થાય. तो आज देखो उसी कोना आदमी वाणिया से, ब्राह्मण से, केवी ऊंची जातना से आज बदा भणेला. के वक्त में डोकरा बजार जाता के दुकानदार के सेठ जरा पानी पीवा दो तो के पोधरे पानी लेता उपेरतू, आ क्यों भरातू, नकोराम भरातू, हाथी धर देता देखे अबड़ाई क्यों एम कर पानी नाख देता. देखो अपनी कोई कई कदर હતી. હવે આ સમય આવ્યો, આ સમયની અંદર देखो આપણી કોળની કેટલી કિંમત આવી. આજ ગામડે ગામડે ભજન થાય, ગામડે ગામડે સત્સંગ થાય, ગામડે ગામડે ધૂણિયો લાગે. आज बाजार में जाओ हमने तो मुझे राम राम तो राम राम के मुमकी एम करे से. देखो केतरो भणेलो भूली पड़ो. राम राम कहवानी से कर सकती इतने भणेलो भूली पड़ो. राम राम कहता अपनी कोल अभान हती, अपनी कोल अंधारे हती. तो आज देखो गामड़े 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 राम 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 भजन थाय, सत्संग थाय, नेम थाय, उपवास थाय, गामड़े गामड़े धूणियो लागी रही है. संतो भक्त ये कई लोग लेवा थोड़ो गेलो, कई लोग आलवा थोड़ो गेलो. तो आ बी कला संतो भक्तो आपने ओळखवानी, एक समजवानी. तो आज सही दुखी थाय तो थावा देजो संतो भक्तो. एक बात मोटा मोटी माता पिता અને ગુરુ બે વસ્તુનું અપમાન ન થવા દો સંતો ભક્તો. ધ્યાન રાખજો. જો માતા પિતાનું ગુરુનું અપમાન થયું, જોગી બણ કી ભોગી બણ, ગુરુ બણ કી ગરડો બણ, પણ ભગવાન કામ કરે હે નહીં. સંતો ભક્તો મોટા મોટી આ વાતને ખરે ભૂક્યારી જાજો, તરિહારી જાજો. પણ કોઈ કરતો હોય કે ભાઈ બોર કેમ આતું કેમ કરે, ઘણા કરે સંતો ભક્તો નહીં કરે એવું નથી. પણ આપણે બધાનું ઓળખાણ કરી કે ભાઈ ઉભો હતો એમ કેમ કરે. ગુરુ તારીખન શું માંગ્યું, માતા પિતા તારીખન શું માંગ્યું. आज आपण नरक ने रस्ते जाते ना तो गुरु आपण नरक नो रस्तो सोडायो आणि आज सर्व नो रस्ते आपण पाड्या ते गुरु के ढूंढू करी आपण के ता साथे आपण गुरुने अपमान करी. कितरो माणा आंधो केवाय, ई केतरो अणजाण केवाय. कोई दन करवू नहीं અને કોઈ દન કરવા દેવું નહીં. બે વસ્તુનું અપમાન કરલું કોઈ તર્યો નથી. આજ રામ અને રાવણ, રામનું અપમાન કરીને રાવણે 12 માતા કર્યા આગળ સરકવા માટે. ભગવાનનું પોતે અપમાન કર્યું કોને, રાવણે. तो देखो रावण ने मरવું પડ્યું કે મરવું પડ્યું. तो એની એક आज अपमान કોણ કરે, મોટો થાય અભિમાન હોય, કંઈક બોલતા આવડી ગયો હોય, કંઈક કહેતા આવડી ગયો, કંઈક કરતા આવડી ગયો હોય, એ મારા અપમાન કરે. એ રાવણ વાળી વાત છે. તો રાવણને મરવું પડ્યું. કિનોતી કળા આજ કેદારની વાત આજ ઉભી, કોઈ નથી એવું બી નહીં. આવું પાપ છે એ મોટા મોટો પાપ કહેવાય છે. એની સિવાય કોઈ બીજો મોટો પાપ નથી. માતા પિતા ગુરુ મોટા મોટો પાપ, મોટા મોટો અપમાન. આને માટે સંતો ભક્તો
ખૂબ દયા કરજો. પોતાની વસ્તુ પોતે મારતા રહો. મન મરે મમતા મરે માયા મરે મર મર જાય શરીર. આ બધા લાગે છે હું આવો છે, હું એમ છે, હું કેમ છે, પણ એકદમ મરી જવાનું છે. તો કીધું કે જીવ તે જીવ મનને મારવા શીખે. સંતો ભક્તો, આજે મન કે એ કામ આપણે નહીં કરવું. મન માંગે લાવવાનું નહીં, મન કે કરવાનું નહીં, તો આપણું મન મરશે. ફેર મમતા છે. કોઈ ચાંદી માંગે, કોઈ ખૂનું માંગે, કોઈ પહેરવાનું માંગે, કોઈ ઓઢવાનું માંગે, તો મમતાથી આપણે લાવવાનું નહીં. ફેર છેલ્લે ભાગ હું કે માયા, મારું 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 મારું, એ માયા. આપણે કેવું રાખો સંતો ભક્તોને કે ભગવાન તારું, ભગવાન તારું. એ પ્રભુ તમારું છે, મારું કઈ નથી, મેં કઈ કરી શક્યા નથી અને મારું નથી. સંતો ભક્તો આ ગુરુ શરણે આવ્યા તો આપણે એક શબ્દ ફેરવી દો, મારો મારો શબ્દ ભગવાન તારો. એ આપણો શબ્દો તરતો થાય, આપણો અવતાર બી તરતો થાય. સંતો ભક્તો, આને માટે આ વસ્તુ આજ આપણે આયા છે તો મળી છે. લીન જાજો સંતો ભક્તો, વેરાવા ન બધો. ખાલી હાથે આયા છે, ખાલી હાથે નથી જાવ. આયા ખાલી હાથે, પણ ખાલી હાથે નહીં જવાની. આપણું લેવા લીન જાજો. આપણી હાથ પેઢી હતી કામ લાગશે. આજ વસ્તુ આવી છે, આ વસ્તુ મળી છે, આપણી હાથ પેઢી કરતી થાય. એક યુગ સબરી માટે બીજો વાજીએ, બીજો એક લડીએ, ચોથો આપણે ભાગ આવ્યો. આ વાતને સંતો ભક્તો સુકો નથી. આના માટે દયા કરજો, કૃપા કરજો. સતગુરુ ભજન